ફેરે નમસ્કાર મિત્રો, જય હિન્દ બધાને। આજે તમને ભાવનગરના દરિયાકાંઠે આવેલ દીવા દાંડી એટલે કે લાઇટ હાઉસ અને જે છે મિત્રો ત્યાંનું જે મ્યુઝિયમ જે છે એની માહિતી આપવાની છે। તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો તમારી સુધી પહોંચે રહે એના માટે બેલ આઇકન પણ દબાવો। જો મિત્રો કંઈ સરસ મજાનું જે છે બાગ બગીચો બનાવ્યો છે, સાથે સાથે દરિયાના કાંઠે જે છે એ જુઓ કે દીવા દાંડી પણ આવેલી છે। આ સાથે સાથે મિત્રો જુઓ કે દરિયાની અંદર જે છે એ જહાજો જ્યારે જતા હોય છે ત્યારે એ દિશા ભ્રમિત ન થઈ જાય એટલા માટે દરિયાના કાંઠે લાઇટ હાઉસ દીવા દાંડીની સ્થાપના કરવામાં આવતી હોય છે। તો અહીં ગોપનાથ મહાદેવ મંદિર ભાવનગર ની નજીકમાં જ જે છે એ મિત્રો આવેલી છે એક દીવા દાંડી, અને દીવા દાંડી સાથે સાથે જે છે કહેવાય કે એમાંથી આખું જે સમજાવવા માટેનું મ્યુઝિયમ પણ અહીં બનાવેલું છે। અહીં જોઈ શકો છો તો અલગ અલગ જે છે એરક્રાફ્ટ યુદ્ધ અભ્યાસ માટેના જે છે એ અહીં કહેવાય કે વિનાશક જહાજો સાથે જે છે એરફોર્સ સાથે જોડાયેલા હેલિકોપ્ટરો, આ ઉપરાંત જે છે મિત્રો મોટા મોટા જે એરક્રાફ્ટ જે હોય દરિયાની અંદર જે છે રાખેલા જે હોય તો કોસ્ટગાર્ડની અંદર, નેવીની અંદર, તો એ પણ અહીં સરસ રીતે પ્રતિકૃતિ બધી આપેલી છે સમજાવવા માટે આપણને। આ સાથે સાથે મિત્રો આ મ્યુઝિયમની અંદર ઘણી બધી જે છે માનવ સંસ્કૃતિ સાથે જોડાયેલી અલગ અલગ કલાઓથી બનાવેલી વસ્તુઓ પણ અંદર રાખેલી છે। જો અહીંયા ઘણા બધા તમે ફાનસ પણ જોઈ શકો છો। આ સાથે સાથે અલગ અલગ સમયગાળામાં જે વપરાતી જે વસ્તુઓ જે છે, મતલબ જે દરિયાઈ ખેડૂ હોય એના માટે કામની હોય, સાથે સાથે જે છે યુદ્ધ જે જહાજો હોય દરિયાની અંદર એના માટે કામના જે છે, તો અલગ અલગ વસ્તુઓ અહીંયા રાખેલી છે। મિત્રો ગુજરાત પાસે સારો એવો દરિયા કિનારો છે, ગુજરાત પાસે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત પણ જે છે મિત્રો, એટલે એવું કહી શકીએ ગુજરાત પાસે સારો એવો દરિયા કિનારો જે છે એ મિત્રો જે છે આવેલો છે। સાથે સાથે જો કે અહીંયા જે છે દિવાલ પર અલગ અલગ જે છે વિસ્તારના સરસ મજાના ફોટાઓ પણ અહીંયા આપેલા જે છે। અડાની પોર્ટ જે છે, ધોળાવીરા, સાથે સાથે જે છે એ મિત્રો કેવડિયા, અમદાવાદથી કેવડિયા સુધી જે છે એ સી પ્લેન જેને આપણે કહી શકીએ, તો એની પણ જે છે અહીંયા ચિત્રો તમને આપેલા છે। આ સાથે સાથે મિત્રો જે છે જો તો કે આખું લોથલ જે સી પોર્ટ જેને આપણે કહી શકીએ, જે ગુજરાતની અંદર સૌથી જૂનું આપણે કહી શકીએ એવું સી પોર્ટ એટલે લોથલ। આ ઉપરાંત રોથલ બંદર ઉપરાંત મરીન નેશનલ પાર્ક કચ્છના જે અખાતમાં આવેલ છે જામનગર અને દ્વારકા વિસ્તારની અંદર, આ સાથે ગીર નેશનલ પાર્કના ફોટા, હસ્તકલા સાથે જોડાયેલી વસ્તુઓ સરસ રીતે જે છે મિત્રો અહીંયા બતાવી છે। આ સાથે સાથે મોતીઓમાંથી જે બનતી વસ્તુઓ હોય, હાથીદાંતમાંથી જે બનતી વસ્તુઓ હોય, આ સાથે સાથે જે ભરતકામની જે વસ્તુઓ હોય એને પણ અહીંયા થોડી ઘણી પ્રતિકૃતિઓ મિત્રો આપેલી છે। એ જો કે એકદમ ઝૂલો ટેલિફોન જે છે, આ સાથે જે છે એ તમે જોઈ શકો છો કે હુક્કો જે છે આપેલો જે છે ધાતુમાંથી બનાવેલો, સાથે વીણા જે છે બાજુમાં પડેલ છે। આ સાથે સાથે મિત્રો તમે જુઓ કે ચાંદીની અને જે જર્મન સિલ્વર જેને આપણે કહી શકીએ એમાંથી બનાવેલી વસ્તુઓ પણ અહીં સરસ રીતે સંગ્રહ રીતે કરવામાં આવી છે। એટલે મિત્રો તમે જ્યારે ગોપનાથ દાદાના દર્શન કરવા આવો ત્યારે બાજુમાં જ જે છે અહીંયા જે છે દીવા દાંડી આવેલી છે એને પણ મુલાકાત લેજો, ઘણી બધી અહીં જાણકારી તમને મળી રહેશે। જો અલગ અલગ પિત્તળના જે છે એ પિત્તળ ઉદ્યોગ સાથે જોડાયેલા અલગ અલગ વાસણો, અલગ અલગ મૂર્તિઓ સરસ રીતે શિલ્પકામાની અંદર કરેલું છે। માટીના પણ મિત્રો તમે વાસણો જોઈ શકો, વાંસ અને જે છે એમાંથી જે બનાવેલી જે અલગ ટોપલા ટોપલીઓ, સાથે સાથે અલગ અલગ જે છે મૂર્તિઓ અહીંયા સરસ રીતે જે છે એ મૂકવામાં આવી છે। જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલી વસ્તુઓ, આ સાથે તમે જુઓ કે નાની એવી તોપ પણ અહીં સરસ મજાની રાખેલી છે। બળદગાડું જે છે, સાથે સાથે જે છે હિંડોળો જે છે, બરાબર, આ ઉપરાંત જે રેંટિયો જેને આપણે કહી શકીએ કાંતવા માટેનો। આ ઉપરાંત ગુજરાતની અંદર જુઓ તો મિત્રો
આપણો મોટો તહેવાર એટલે ગરબા. તો ગરબાની પણ અહીંયા પ્રતિકૃતિ જે છે આ મ્યુઝિયમની અંદર સાચવવામાં આવી છે. કીર્તિ મંદિરનો સરસ મજાનો ફોટો, અલંગ, સાથે સાથે જે છે કંડલા પોર્ટ, આ ઉપરાંત અલગ જે શિપ બ્રેકિંગ યાર્ડ છે એ અહીંયા બતાવેલું છે કે કેવી રીતે જહાજો દરિયાના કાંઠે આવતા હોય છે અને અહીંથી બ્રેક થતા હોય, તૂટતા હોય છે, એટલે આપણે એને શિપ બ્રેકિંગ યાર્ડ પણ કહીએ છીએ. અલંગની અંદર જે છે આવેલું છે. આ સાથે સાથે જે છે મિત્રો તમે જોઈ શકો છો કે આ મ્યુઝિયમની અંદર જે છે બીજી ઘણી બધી વસ્તુઓ સંગ્રહિત કરેલી જે છે. અહીંયા જો કે દીવાદાંડીનો એક પણ પ્રતિકૃતિ આપેલી છે. જય હિન્દ.